આવો વિચાર કરે છે. પણ આપણું શાસ્ત્ર એમ કે વચને કેમ દરિદ્રતા, સારું બોલવામાં શું વાંધો. જેના લગ્ન હોય તેના જ વખાણ કરાય. બધાય વખાણ કરે છે. વરઘોડો છે માંડવા તરફ આગળ વધે છે. સમય થયો, બધા રાજાઓ ત્યાં આવ્યા અને આ બાજુ કૃષ્ણ છે દારૂકને કહે હવે તૈયારી થઈ ગઈ, રથ લઈ અને મંદિરે જાઓ. અને ભગવાન છે રથ લઈ અને મંદિરે પધાર્યા. સખીઓએ જોયું, સમાચાર આપ્યા રૂકમિણી वो आ गया है. અને આ બધું સાંભળીને રૂકમણી છે રાજીના રેડો, આનંદ પામી છે. મારા પ્રભુ પધાર્યા. જગદંબાના દર્શન કર્યા, પૂજા કરી અને બહાર આવે છે. આ બાજુ રથ તૈયાર છે. રૂકમણીનો જે વેશ હતો, જે સ્વરૂપ હતું, મુખ હતું, એ ચંદ્ર સમાન હતું. કેમ કે આજ એમના લગ્ન છે. અદ્ભુત સ્વરૂપ હતું. ભગવાન પણ નિહાળવા લાગ્યા છે. આ અદ્ભુત સ્વરૂપ છે. અને આ બાજુ બધી જ તૈયારી થઈ. ભગવાને કીધું કે જેમ પગથિયા ધીરે ધીરે ઉતરે એમ તમે ધીરે ધીરે રથ આગળ લઈ આવો. ને આ બાજુ રૂકમિણી છે ધીરે 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 પગથિયા ઉતરે. છેલ્લું પગથિયું છે અને ભગવાન રથ લઈ અને ત્યાં આવ્યા. આમ કરીને હર હાથ આપ્યો અને તેના હાથમાં રૂકમિણી હાથ આપ્યો. ભગવાને તેને લઈ લીધા છે. અને આ બાજુ બધા જ રાજાઓ છે એ જોવા લાગ્યા છે. અને ભગવાને કીધું ગતિ વધારો, રથ આગળ હાંકો. ને દારૂ કે એવો રથ આગળ આપ્યો. બધાય જોતા રહ્યા, તા તો રથ દેખાય નહીં. એટલી વારમાં તો કાનો ત્યાંથી રૂકમિણીને લઈ જાય છે. આ બાજુ જરાસંઘ છે, વિચાર કરે છે આજ વખતે તો આને મૂકવું જ નહીં. આજ વખતે આ ગયો, એકલો જ આવ્યો છે. દાઉજી મહારાજ સાથે નથી. આજ વખતેનો વારો પડી જવાનો છે. આ બાજુ સૈન્ય તૈયાર કર્યું અને એની પાછળ જાય છે બધા. અને એ જ સમયે જેમ હીરોની એન્ટ્રી થાય ને એવી જ રીતના દાઉજી મહારાજની એન્ટ્રી થયો. દાઉજી મહારાજને બધાએ જોયું તો આ બધાના રામ રમી ગયા. હજી ખાલી જોયા હતા. એમનામાં બળ કેવું છે. યુદ્ધ કર્યું જરાસંઘ અને દાઉજીએ. પાછો પરાજય થયો. બીજા બધા રાજાઓ હતા. ઈ કે ભાઈ આપણે આમાં શું લેવા ન કર દેવા, કારણ વગરના હટાઈ જાવ, પોચા પગે અહીંથી નીકળી જવાય. જે બીજા બધા રાજાઓ હતા ત્યાંથી નીકળી જાય છે. જરાસંઘ પણ જે સૈન્ય લઈને ગયો હતો એ સૈન્ય ત્યાં પૂર્ણ થઈ જાય છે. જરાસંઘ વધે, પાછું માથું ખંજવારતો આવે છે. બધાય રાજાઓ છે હારી જાય અને અહીંયા આવ્યા. બધાએ હાથ ઊંચા કરી દીધા. પણ રૂકમી છે, રૂકમિણીનો ભાઈ રૂકમી, એ કહે છે ના, હું આને પકડીને મારી બેનને લઈ આવીશ જ. રૂકમી છે સૈન્યને તૈયાર કરી અને પાછળ જાય છે. આગળ ભગવાન છે, પાછળ રૂકમી છે. અસ્ત્ર શસ્ત્રનો પ્રહાર કરે છે અને ભગવાન પકડાઈ ગયા. યુદ્ધ થયું અને યુદ્ધમાં જે રૂકમી હતો એને પકડી અને રથના જે સ્તંભ હતો એની સાથે બાંધી દીધો. અને જ્યાં મારવા જાય ત્યાં રૂકમિણી મનમાં વિચાર કરે કે ના, મારા ભાઈને ન મારો. મનની અંદર વિચાર કરે છે. મોઢું છે બગડી ગયું. ને આ બાજુ દાવજી છે, આ બધું જોવે છે. દાવજી મહારાજ છે એ રોકે છે, કનૈયા ઉભો રે, એને ન માર. અરે માંડ હાથમાં આવ્યો. આ પેલા પણ હખણો નતો રહેતો, અને મારવા દ્યો. અરે ના પાડું છું ને. મોટો ભાઈ હતો, 2 વાર કીધું તોય માનતા નથી. ના, આજ તો આનું પૂરું જ કરી નાખું.
ત્યાં ભગવાન દાવજીએ ડોરા કાઢ્યા. ના પાડું સમજતો કા નથી? ભગવાન છે શાંત પડ્યા. દાવજીએ કાનમાં કીધું, આ તારો હાળો થાય, આને ન મરાય. અને ભગવાન છે એને છોડી દીધો. એના જે વાળ છે એ કાપવામાં આવ્યા, એની જે શિખા છે એનું છેદન કરવામાં આવ્યું. આ પરિસ્થિતિની અંદર રૂકમી છે પોતાના રાજ્યમાં ન જઈ શકે. નવું રાજ્ય પોતાનું બનાવ્યું, ભોજકટ નામનું શહેર બનાવી અને ત્યાં રહેવા લાગ્યું. અને આ બાજુ આજે જેઠજી હતા એટલે વાંધો ના આવ્યો, મારો ભાઈ છે બચી ગયો. રૂકમિણી છે એ પણ રાજી થયા. અને ભીષ્મક છે એ સમુદ્ર રૂપ છે, રૂકમણી છે એ સ્વયં લક્ષ્મી રૂપ છે, અને રૂકમી છે એ પાછો વિષ રૂપ છે. અને અમારો ધની રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધની રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધની રાધા શ્રી રાધા શ્રી રાધા. અમારો ધન રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધની રાધા શ્રી રાધા શ્રી રાધા, અમારો ધન રાધા 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 રાધા, અમારો ધન રાધા 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 રાધા.
છે પીવું સદા એમને વિનંતી દબ્ધાનો અમરિદારહુદલભેદા દેવાનો જતા પ્રાયુરો રક્ષિતારો દિવે દિવે શ્રીમદમંગજ વિષ્ટરો હરિહરો વાયુરમહેન્દ્રો નલા ચંદ્રો વિત્તભાલવરુણા પ્રેતાદિપાદિગ્રહ પ્રદ્યુમનો નલકો ભરો સુરગુરો ચિંતામણે કૌસ્તુભ સ્વામી શક્તિધરશ્ચલાંગલધર કુર્યાત સદા મંગલમ મંગલમ ભગવાન વિષ્ણોર મંગલમ ગરુડધ્વજ મંગલમ પુનરેકાક્ષો મંગલાયસ્તનો હરે મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન આચાર્ય સાવધાન
ઋત્વેજ સાવધાન નવ દંપતી સાવધાન મદલફલ સાવધાન પૂજાતી મંડપ મધ્યે કન્યા પધરાવો સાવધાન ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરે નર્મદા કાવેરી સરયોર્તનયવંદ્રા ચર્મણવતે વેદિકા વિપ્રા વિપ્રવતે મહાસુરનદી ખ્યાતા ગયા ગંડકે પૂર્ણાત પૂર્ણ જલેન સમુદ્ર સહિતા કુર્યાત સદા મંગલા મહાલક્ષ્મ્યે ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ તન્નો લક્ષ્મી પ્રચોદયાત ભાઈ આપણે હાથે જ ચાંદલો ચોખા બંધન કરી ઓમ હિરણ્યવર્ણામ હરણીમ સુવર્ણાદસ્ત્રસ્યામ ચંદ્રામ હિરણ્યલક્ષ્મીમ જાતવેદમાવહ ઓમ ઇદં વિષ્ણુર્વિજગ્રમે ત્રેધાનિ દધે પદમ સમૂઢમસ્ય પાકો સુરે સ્વાહા ઓમ ભૂર્ભુવઃ સ્વાહા ભગવતે મહાવિષ્ણવે નમઃ વૃંદાદેવ્यै નમઃ ગંધાક્ષતપુષ્પે સંપૂજ્ય કન્યાદાન દાતા આવી જાઓ બંને જણા અક્ષયભાઈ हरे ओम मा यजमानगर्ते चंदनं कुर्यात् सहस्रधीरेखापूर्वा सहस्राक्षः सहस्रपात सब्बो मग्गो सर्वदर्वा यतिष्ठदशाङ्गुलं लक्ष्मीनारायण सहिताय नमः चंदनक्षतानि समर्पयामि ग्रंथिबंधनं च तथा च देवता नमस्कार बे हाथ जोड़े બધા દેવતાઓનો નમસ્કાર કરી જવાના શ્રી મનગણાધિપત્ય નમઃ
શ્રી સદગુરુ પરમાત્મા નમઃ ઇષ્ટ દેવતાભ્યો નમઃ કુલ દેવતાભ્યો નમઃ ગ્રામ દેવતાભ્યો નમઃ સ્થાન દેવતાભ્યો નમઃ વાસ્તુ દેવતાભ્યો નમઃ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ ઉમા મહેશ્વરાભ્યામ નમઃ શ્રી સ્તિપુરંદરાભ્યામ નમઃ માતૃ પિતૃ ચરણ કમલેભ્યો નમઃ સર્વેભ્યો દેવેભ્યો નમઃ સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ એતत् કર્મ પ્રધાન દેવતા ભગવાન શ્રીમદ પુરાણ પુરુષોત્તમાય નમઃ લક્ષ્મી નારાયણાય નમો નમઃ નિર્વિઘ્નમસ્તુ પુણ્યમ પુણ્યમ દીર્ઘમાયરસ્તે ભ્રુવંતો ભ્રુવંતો મનમાં ગણપતિ દાદાનું સ્મરણ કરવાનું કહીશું મુખસ્તે ગદંતસ્ત કપિલો ગજર્ણક લંબોદરસ્ત વિઘટો વિઘ્નનાશો વિનાયક વિનાયકમ ગુરુમ ભાનો બ્રહ્મ વિષ્ણુ મહેશ્વર સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે મનમાં સ્મરણ કરવું કે સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે સર્વકાર્યાર્થ સિદ્ધયે ત હસ્તે જલમાદાય ભગવાન રુક્ષ્મણી અને ભગવાન નારાયણના આપણે લગ્ન કરીએ એમાં જો કોઈ જાતના વિઘ્ન ન હોય આ તો ખાલી સ્મરણ કરવાનું છે ભગવાનને યાદ કરવાના છે ભગવાનના લગ્ન હોય એમાં શું હોય પણ ભગવાનનું આપણે ખાલી સ્મરણ કરીએ ભગવાનનો સંકલ્પ જે કરીએ આપણે તુલસી લગ્ન કરીએ ભગવાન લક્ષ્મી નારાયણ સહિતના એનો આપણે સંકલ્પ કરીએ 3 વખત ભગવાન વિષ્ણુ પરમાત્માનું મનમાં નામ લેવું ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ ઓમ વિષ્ણવે નમઃ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુલાગ્ના પર્વતમાનસ્ય અદ્ય બ્રહ્મણેત્યપ્રાદ્યે શ્રી શ્વેત વારાકલ્પે વૈવસ્મંતરે અષ્ટામી તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે ભરતખંડે આર્યાંતર સૌરાષ્ટ્ર દેશે સત્તાપર ગ્રામ મધ્યે ભગવન સત્યેશ્વર મહાદેવ સાનિધ્યે પુરાણ પુરુષોત્તમ ભગવન શ્રીમદ ભગવત સાનિધ્યે યદ્યદીને મમ તમારે મનમાં તમારું પોતાનું નામ બોલી જવાનું તમારું પિતાનું નામ બોલી જવાનું તમારી અટક બોલી જવાની મમ અમુક નામનો યજમાન અદ્યદીને મમ ગૃહે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે અદ્યદીને મમ ગ્રામ સમસ્ત સર્વ સતાપર મધ્યે સુખ શાંતિ સમૃદ્ધિ પ્રાપ્તિ અર્થે અદ્યદીને ભગવાન લક્ષ્મી નારાયણાય લગ્ન ગ્રંથિ નિમિત્તે યથાશક્તિ ભગવાન ગણપતિ સ્મરણમ લક્ષ્મી નારાયણ સ્મરણમ તથા ચ પાદ્યોપાદ્ય સ્મરણ પૂજન ચ યથાશક્તિ યથા સમનુકાયથા યજા પૂછતા વસ્તુ દ્રવ્ય બ્રાહ્મણ મતિ અનુસારેણ યજમાન મતિ સમય અનુસારેણ યથાશક્તિ દાન પુણ્ય કર્મ જે કંઈ યથાશક્તિ દાન પુણ્ય કરવું હોય તો યથાશક્તિ દાન પુણ્ય કર્મ નિમિત્તે ન પ્રધાન ભગવાન લક્ષ્મી નારાયણ દેવતા પ્રિયતા નમઃ હસ્તે ગંધાગ્ર પુષ્પાણિ ગૃહીત્વા ભગવાનનું આજે લગ્ન છે તો ભગવાનની આપણે પૂજા શું કરી શકીએ પણ ભગવાનનું સ્મરણ કરવાનું ભગવાન નિર્વિઘ્ન વિઘ્નને દૂર કરવા રહેવા ભગવાન ગજાનન ગણપતિ મહારાજને યાદ કરીએ હરિ ઓમ મા ગણાનંદ વા ગણપતિ ગો હવામહે પ્રિયાનંદ વા પ્રિયવતિ ગો હવામહે નિધિનંદ વા નિધિપતિ ગો હવામહે વસો મમ આહમજા નિગર્ભદમા ત્વમજા શીઘ્રવદમ ઓમ ભૂર્ભુવસ્વ ભગવન ગજાનન સિદ્ધ વિનાયક દેવતાભ્યો નમઃ હૃદય સિદ્ધિ લક્ષલાભ સહિતાય નમો નમઃ ધ્યાયે ધ્યાનાંતે સ્મરણ માત્રાંતે ગંધાક્ષ પુષ્પાણિમ સમર્પયામિ ત્યાં મૂકી દો ભગવાન ગણપતિ દાદાને 2 હાથ જોડી ભગવાનનું પૂજન કરતા હોય ભાવ કરી સ્મરણ કરી કહેવાનું કે ભગવાન સિદ્ધ વિનાયક દેવતાભ્યો નમો નમઃ સર્વ પૂજા પ્રાર્થે કેવલમ અનંત કોટી વારાન નમસ્કારાન નમસ્કારોમિ ભગવાનનું સ્મરણ કર્યું હવે ભગવાન કળશ વરુણ દેવનું ત્યાં સ્થાપના કરી દેજો ભગવાન કળશનું ત્યાં રાખી દો હાથમાં ફૂલ ચોકાવી દો હરિ ઓમમાં તત્વા જામી બ્રહ્મણામસ્તમા શ્રી શાસ્ત્રી યજમાનો બિરવે અહેડમાનો ભરણેદ્યરો સઘો સમાન આયુ પ્રમોકે ઓમ ભૂર્ભુવસ્વ અસ્મિન કલશ વરુણ દેવતાભ્યો નમઃ ધ્યાયે ધ્યાનાવનાંતે સ્મરણ માત્રાંતે ગંધાક્ષ પુષ્પાણિમ સમર્પયામિ અંદર એમાં પધરાવી દો બેન છે ચારે બાજુ કળશને ચાંદલા કરી દેજો કે હરિ ઓમમાં શિખંડ ચંદનમ દિવ્યમ કેશરાધે વિલોપનમ સુરશ્રેષ્ઠમ ચંદનમ પ્રતિગૃહ્યતમ ચતુર્દેશમ પૂજયેત હરિ ઓમમાં પછી ચોખા લગાડજો અક્ષન નમિદેવ પ્રિય હસ્તગતસ્તુભાન વિપ્રાન વિષ્ટિયા મતિજો જાન વિન્દ્રતે હરે ચંદન અક્ષતાનિમ સમર્પયામિ રક્તસૂત્રમ વિષ્ટેત હરિ ઓમમાં અથ કલશમ પૃષ્ઠવા કળશને 2 એમાં હાથ ડાળી રાખજો હરિ ઓમમાં
કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે દ્રશ્યમાસિતા મૂલે ચિત્રોપદ્ર બદ્ધે માતૃગણાસિતા કુક્ષોતુ સાગરા સર્વે સપ્ત દીપો સુંદર ઋગ્વેદ યજુર્વેદ સામવેદ ત્રણ અંગે ચ સહિત સર્વે કલશસ્યમાસિતા આયાંતુ દેવ પૂજા દુરી તક્ષે કારિકા ગંગેશ્ચ મનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતે નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન બ્રહ્માંડો તીર્થાની કરીશ પુષ્ટાની તે રવે તેન મય સત્યમે દેવ તીર્થમ દેહિ દિવાકર અંકુશ મુદ્રાન સર્વાન તીર્થાની આવાહ્ય ધૈર્ય મુદ્રામ સુકૃત્ય કૌચ્યન ગુજ્ય ચક્રેન સંરક્ષ્ય મત્સ્ય મુદ્રામાચાદ્ય હરિ ઓમ ભગવાનને કહેવાનું કે હે પરમાત્મા તમારી જ પૂજા કરીએ તો તમારા જ દ્વારા આમાં દરેક પ્રકારની ગંગા યમુના સરસ્વતી જે પવિત્ર તીર્થ નદીઓ સમુદ્ર છે એ બધાના જલ અમારા કળશની અંદર પધારે સર્વાણી તીર્થાની આવાહ્ય હરિ ઓમ માતા પંચફલોમ પાંદડામાં મૂકેલા છે તેમાં હાથ સ્પર્શ કરી રાખજો કે હરિ ઓમ કલશ વરુણ દેવતા પંચફલાનિમ સમર્પયામિ 2 દાણા ચોખા અક્ષર તેમાં પધરાવી દો પંચરત્ન ભાવાંતે અક્ષતાનિમ સમર્પયામિ પંચરત્ન ભાવાંતે પૂર્ણ પાત્રમ દદ્યાત હરિ ઓમ કલશ વરુણ દેવતા પૂર્ણ પાત્રાનિમ સમર્પયામિ પૂર્ણાદ પરાપત સપૂર્ણા પુનરાપત વૈષ્ણવ વિકલાવા એકમર્જગુ સતકૃતમ ભર્વસ્વ પૂર્ણ પાત્રમ સમર્પયામિ પૂર્ણ પાત્રાંતે પુષ્પમ સમર્પયામિ એની ઉપર એક ફૂલ મૂકી દો હરિ ઓમ પૂર્ણ પાત્રાંતે પુષ્પાણી સમર્પયામિ 2 હાથ જોડી ભગવાન વરુણ દેવનું સ્મરણ કરવાનું હરિ ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુરુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્ત્રાય જાજનાય દલાધિનાથાય નમસ્તે ઓમ ભૂર્ભુવસ્વ કલશ વરુણ દેવતાભ્યો પ્રાર્થનાપૂર્વક અનંત કોટિવારાન નમસ્કારાન નમસ્કરોમિ કાના ને નજરું
એ રુદ્ર અહીંયા આવે. રુદ્ર, જયેશભાઈ, કાનજીભાઈ રાઠોડ જમવા બેઠો, કાંઈ વાંધો નહીં. આવી ગયો, આવી ગયો, આવી ગયો. હા, બંને ઊભા થઈ જાઓ. બંને ભગવાન નારાયણ ભગવાન લક્ષ્મીજી બંને ઊભા થઈ ચાંદલો ચોખા કરો. હરિ ઓમ સ્વસ્તિન ઇન્દ્રો બૃહદસ્રસ્તિન વોખા વિશ્વવેદા સ્વસ્તિનસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. બંને નજીક નજીક રાખી અને 4 વખત, હા 4 વખત પધરાવી દો. પ્રથમ મંગલે ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે નમઃ, ઓમ બ્રહ્મણે સ્વાહા, ઇદં બ્રહ્મણે નમઃ. અથ પ્રદક્ષિણા કાર્ય. ઓમ પ્રાણાય સ્વાહ, ઉપાનાય સ્વાહ, વ્યાનાય સ્વાહ, ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ચાલો બંને ભગવાને, હા બંને બંને પ્રદક્ષિણા કરવાની છે. પેલો પેલો મંગળિયો વરતાય રે, પેલું પેલું મંગળિયું વરતાય રે, પેલે મંગળ ભૂમિના દાન દેવાય, હે પેલે મંગળ સાના તે દાન દેવાય રે, પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે. આમ કરી પેલું મંગળ પૂરું થાય. મંડપ મધ્યે પ્રથમ મંગલમ મહા, દ્વિતીય મંગલમ મહા, બીજું મંગલ વર્તાય છે, સાવધાન. ઓમ દ્વિતીય મંગલે વિષ્ણવે નમઃ, ઓમ 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 વિષ્ણવે નમઃ. મંગલે વર્તાય રે, બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજું બીજું મંગલિયું વર્તાય રે, બીજું બીજું મંગળિયું વરતાય રે, બીજે મંગલ દીકરીના
મંગલિયું વરતાય રે ત્રીજું મંગલિયું ના દેવાય રે ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે માતારી ત્રીજું મંગળ વરતાય રે એમાં કરી ત્રીજું મંગળ વરતાય ચોથું મંગલિયું વરતાય રે મંગળિયો વરતાય રે ચોથું મંગલિયું વરતાય રે ચોથું મંગળિયો વરદાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે મધ્ય 4 ફેરા અહીંયા પ્રદક્ષિણા પૂરી થઈ. હવે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે આપણી ભાષામાં કંસાર. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ભગવંતમ ભોક્તવંતમ ધ્યાયેત. હવે લક્ષ્મીજીને પણ જમાડવામાં આવે છે. ઓમ પુનઃ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. ઓમ નૈવેદ્યં નિવેદયામિ. નૈવેદ્યાન્તે પૂર્વાપોષણમ સમર્પયામિ, ઉત્તરાપોષણમ સમર્પયામિ, હસ્તપ્રક્ષાલનમ સમર્પયામિ, મુખપ્રક્ષાલનમ સમર્પયામિ, વમ મુખે આચમન્યમ જલમ સમર્પયામિ. સમર્પયામિ. કંસાર કેવો લાગે રે કંસાર કેવો લાગે રે માડી ઘી કેરી નાર કંસાર કેવો લાગે રે
શુભ સજી શણગાર પીરસવાને આવ્યા રે સાકર તૈયાર થાળી ભરી લાવ્યા રે પુત્ર જન્મે વ્યતિપાતે દત્તમ ભવતુ ચાક્ષયમ ખળજગને એટલે કે યજ્ઞની અંદર દીધેલું દાન એ અક્ષય ફળને પ્રાપ્ત થાય છે. આપણી ઘરે જ્યારે પુત્રનો જન્મ થાય ત્યારે આપેલું દાન અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. વિવાહની અંદર લગ્નની અંદર આપણે અત્યારે ભગવાનના લગ્ન કર્યા, પણ આપણે સંસારિક જીવનની અંદર પણ આપણે હાથગરણું જ્યારે કરતા હોય ત્યારે એ ફળ છે એ અક્ષયને પ્રાપ્ત થાય છે. એનો જેનો ક્ષય નથી થતો, જે અનંત ગણું ફળ મળે છે એવું આ હાથગરણું છે. પછી આપણી ઘરે જ્યારે હવે તો સમય વહી ગયો, હજી આપણા ગામડામાં વાંધો નથી, જ્યારે ખરા થતા માંડવીના ઘઉંના બરાબર જુવારના ત્યારે ખરે ગુરબાપા આવે, સાધુ આવે અને ખરે જે દાન આપવામાં આવે એનું દાન પણ અક્ષય ફળને પ્રાપ્ત થાય છે. પછી જ્યારે વ્યતિપાત નામનો યોગ હોય, એક મહિનામાં એક જ દિવસ વ્યતિપાત નામનો યોગ આવે અને જ્યારે ગ્રહણ હોય ત્યારે આ 6 જગ્યાએ આપેલું ફળ અક્ષય ફળની પ્રાપ્તિ કરાવે છે. એટલે આપણે લક્ષ્મીનારાયણ ભગવાનને હાથગરણું કરવાનું છે. તો પહેલા બંને પક્ષ, કન્યા પક્ષ લક્ષ્મીજીના પક્ષ તરફથી અને ભગવાન નારાયણ માધવ સ્વરૂપના પક્ષ તરફથી પહેલા હાથગરણું કરે અને પછી બધા જે કોઈ આવ્યા છે એ બધા કરી શકે. આ ભગવાનના લગ્ન છે, આપણા સંસારિક જીવન લગ્ન નથી. એટલે બધાએ પણ યથાશક્તિ ફૂલની ને ફૂલની પાકડી વડે જેથી કરી અને ભાગવત ભગવાન સતેશ્વર દાદા આપણા ઉપર પ્રસન્ન થાય, આપણા કુટુંબ પરિવાર ઉપર પ્રસન્ન થાય અને આપણે આપણા કુટુંબ પરિવારના આખા ગામને અને જ્યાંથી પણ મહેમાન પધારેલા છે વિશ્વનું ભગવાન કલ્યાણ કરે. આપણું જ હું કામ માગીએ, આપણે વિશ્વનું કલ્યાણ કરે, ભગવાન બધાને શરીર આરોગ્યતા આપે, ભગવાન બધાનું કલ્યાણ કરે અને ભગવાનની ભક્તિ થાય. ભગવાનની ભક્તિ આપણા પરિવારની અંદર, આપણા કુટુંબની અંદર ઉતરે, એ જ આપણે ભગવાન પાસે આશીર્વાદ માગવાના. ભગવાનની ભક્તિ એ મોટામાં મોટી વસ્તુ છે. બીજી બધી વસ્તુ મળે છે, ભગવાનની ભક્તિ મળતી નથી. એ ભગવાન મહાદેવજી જ્યારે કૃપા કરે ત્યારે જ ભક્તિની પ્રાપ્તિ થાય છે. બોલ શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી ભાગવત ભગવાન કી જય. બંને બહેનો વધાવો, ભગવાનને ચાંદલો ચોખા કરી અને થાળીમાં જ મૂકતા હો. છેલ્લે આપણે જે કાંઈ આંકડો થશે એ બોલી દેશું સાહેબ, એટલે બધાયના લખવાને ભાઈ ભૂગી નહીં હગી આપણે. થાળીમાં પધરાવી દો, છેલ્લે હાથગરણાનો જેટલો આંકડો થશે એટલે આપણે ગણીને અને બોલી આપશું. અને સાંજે ભગવાનના કીર્તન રાખેલા છે, ભગવાનનું ભજન રાખેલું છે.